ઓફર એમને સ્વીકારી લીધી હોત ને શમશાદભાઈએ પોતાની જે જીત ના છોડી દીધી હોત આયાથી ઉમેદવાર લાવવાની, તો આ પ્રશ્ન ઊભો થવાનો જ ના હતો. એમની ખોટી જીત હતી. એ ખોટી જીત રાજકારણમાં ચાલતી નથી. એમની ટિકિટનો વિરોધ જ ના હતો, પણ એમને પોતાને એવું હતું કે હું ઉપરથી ટિકિટ લઈ આવીશ. એ લઈ આવેલા. પીસીસી ઉપરથી પોતાનો ઉમેદવાર ઠોકી બેસાયેલો છે. એ પીસીસીની જવાબદારી છે. પીસીસી એ બાબતે એમની રીતે જવાબ દેશે, પણ એનાથી અમને દુઃખ છે એ વાતો આજે શક્ય છે. કોંગ્રેસ માટે નુકસાનકારક છે ને માઇનોરિટી માટે નુકસાનકારક છે. પાર્ટીને નુકસાન થયું છે, લોકોના માનસ પર ખરાબ છાપ પડી છે ને એ લોકો માટે કોંગ્રેસ પ્રત્યેની જે છાપ ખરાબ પડી છે એ કરતાં અમને એવું લાગે છે કે અમને ઘણા દિવસો એ બિચારો રડે છે કે મારા મોંમાં આવેલો કોળિયો લઈ લીધો. ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ માટે અત્યારે ખરાખરીનો જંગ છે, કારણ કે કોંગ્રેસનું જે લાસ્ટ ટર્મ હતી તેમાં 10 સભ્યો હતા પ્લસ MIMના 2 સભ્યો હતા. ટોટલ વિપક્ષની સંખ્યા 12 હતી અને ટોટલ સભ્યોની સંખ્યા 44 છે. હવે આ વખતે શું ચિત્ર ઊભું થાય છે તેના માટે કોંગ્રેસ કઈ પ્રકારની તૈયારી કરી રહી છે, તો એ જાણવા માટે આપણે શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદી આપણી સાથે છે, એમની સાથે વાત કરી. સલીમભાઈ, ગઈ ટર્મમાં કોંગ્રેસના 10 સભ્યો હતા, આ વખતે સંખ્યા વધશે કે ઘટશે? મને ચોક્કસ વિશ્વાસ છે આ વખતે સંખ્યાબળ વધવાનું છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે, ભ્રષ્ટાચારી શાસન છે, લોકોને છેતરવાનું, જૂઠું બોલવાનું, જોરથી બોલવાનું, જે એમની પહેલેની જે પ્રક્રિયા છે ને લોકોની આંખોમાં ધૂળ નાખવાનું જે રીતનું કાવતરું છે, જે રીતની પદ્ધતિ છે, તો લોકો એ ત્રાસી ગયા છે એમના ભ્રષ્ટાચારથી, એમની વિકાસની બાગડોરથી. ને એને તમે જોયું હશે કે છેલ્લા 2 દિવસથી એમને ફોર્મ પાછું ખેંચવા માટે, જો એમને વિકાસ જ કર્યો હોય, એમને નરેન્દ્ર મોદીની પર વિકાસ પર વિશ્વાસ હોય, તો એને આ રીતે જે રીતે જ્યાં બીજેપીનો ગઢ છે ત્યાં ફોર્મ ખેંચવા માટે આટલું તનતોલ મહેનત કરવાની કોઈ જરૂર નહોતી. એનો કે એમને પોતાને હવે એમને જીતની આશા ઓછી છે એટલે આવી રીતે સેફ સીટો કરવા માગે છે. ને આ વખતે અમે અમારા જે પોકેટ વોર્ડ છે તે તો અમે સાચવી જ રાખવાના છે. એ સિવાય બીજા અન્ય વોર્ડો છે તેમાં અમારું માઇન્ડ કોન્સેપ્ટ કરેલું છે ને અમને આશા છે અમે સારું એવું અમે રિઝલ્ટ મેળવીશું. તમે સારું પરિણામ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પરંતુ જે ઉમેદવારોની સંખ્યા છે તે ઉમેદવારોની સંખ્યા કોંગ્રેસની ઓછી છે અને ટોટલ 44 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો પણ ઊભા રાખ્યા નથી. એના માટે કોણ જવાબદાર? સામાન્ય રીતે 44 ઉમેદવાર અમે મૂકવાની કોશિશ કરેલી. આ વખતે ઓબીસી સીટોનો જે રિઝર્વેશનનો મુદ્દો હતો, બીજેથી પોકેટ જે એરિયા છે એમાં પણ આ લોકોનું દાબ દબાણ બહુ હતું એટલે અમે 2-4 ઉમેદવાર નથી મૂકી શક્યા. અનફોર્ચ્યુનેટલી એક ઉમેદવાર ઓબીસી અમે સર્ટિફિકેટ રજૂ ના કરી શક્યા. એના કારણે 2-3 અમે સીટો ઓછી મૂકી. પણ અમને વિશ્વાસ છે કે જેટલા અમારા છે, લશ્કર નાનું છે પણ મજબૂતીથી લડીને અમે સારું એવું પરિણામ મેળવવાના છે. સલીમભાઈ, તમે ભ્રષ્ટાચારનો એક મુદ્દો કીધું કે ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે, તો ભરૂચ નગરપાલિકાના એવા કયા ભ્રષ્ટાચારના મુદ્દા છે અને વિપક્ષ તરીકે તમે કયા મુદ્દા ઉઠાવ્યા છે છેલ્લા 5 વર્ષમાં કે 10 વર્ષમાં? ભ્રષ્ટાચારનો સૌથી મોટો મુદ્દો છે ભ્રષ્ટાચારનો આ ડોર ટુ ડોરનો છે, સફાઈનો મુદ્દો છે, કાચ સફાઈનો મુદ્દો છે, તે સિવાય રોડ રસ્તાના મુદ્દાઓ છે. રોડ પર રોડ બની રહેલા છે, બીજેપી એરિયાને પર જે રોડ પર રોડ બનેલા છે ભ્રષ્ટાચારનો એક પ્રકાર છે. ને એ બાબતેનો અમે એક મેનિફેસ્ટો 2-4 દિવસમાં રજૂ કરી રહેલા છે. ભ્રષ્ટાચારના જે પણ મુદ્દા છે તેનો પણ અમે પોલ ખોલ એક પ્રોગ્રામ છે તેના હિસાબે અમે પેમ્પલેટ બનાવી રહેલા છે. ને એ બાબતે અમે 2-4 દિવસમાં સતત આ જે મુદ્દાઓ છે તેને ઉઠાવેલા છે. છેલ્લા 5 વર્ષમાં જ્યાં પણ જરૂર પડી, જ્યાં બી વાત થઈ છે તે તમામ મુદ્દાઓને અમે લોકો સુધી લઈ ગયેલા છે અને આવનાર સમયમાં ઇલેક્શનના સમયમાં અમે લઈ જવાના છે. ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે તેને તમે લોકોને કઈ રીતે કન્વિન્સ કરશો? તમને લાગે છે કે ભ્રષ્ટાચારના મુદ્દા પર પબ્લિક છે તે કોંગ્રેસને મત આપશે? ભ્રષ્ટાચારના મુદ્દા પર લોકો કન્વિન્સ થવાના જ છે. એનાથી વધારેની મહત્વનો મુદ્દો છે. ઇલેક્શન વહેલું આપી દીધું, જલ્દી આપી દીધું. યુદ્ધના કારણે થોડાક જ સમયમાં ગેસનો પ્રશ્ન ઊભો થવાનો છે, પેટ્રોલના ભાવનો પ્રશ્ન ઊભો થવાનો છે ને જે આખું લાઇન ઓફ હિસ્ટરી ઇન્ટરનેશનલ લેવલ પર કે રાજ્ય કક્ષાએ અથવા તો નેશનલ કક્ષાએ થવું જોઈએ તે થયું નથી. ના, ઇલેક્શન આપવાનું મુખ્ય વહેલું કારણ એક જ છે કે 26 તારીખે ઇલેક્શન પત્યું નથી કે 28 તારીખે રિઝલ્ટ આવ્યું નથી. યાદ રાખજો, 10 રૂપિયા 15 રૂપિયા પેટ્રોલે વધવાના છે, ગેસનો બોટલ મળવાનો નથી. એવી ઘણી સમસ્યાઓ ઊભી થવાની છે ને ઘણી સમસ્યાઓ ઓલરેડી છે. પણ સામ દામ દંડનો ઉપયોગ કરી ને
ભારતીય જનતા પાર્ટી લોકોને દબાવે છે. પોલીસની આઈબીની રેટથી અન્ય રેટોથી દબાવીને પોતાની જે ફેલિયર છે એ દબાવીને લોકોને પોતાની વાત બહાર સુધી લઈ જવા માંગતા નથી. પણ આ વખતે લોકો કંટાળેલા છે અને જોરથી મને યાદ છે ભાજપની વિરોધમાં કોંગ્રેસ તરફે જોરથી લોકો મતદાન કરશે. ફરીથી આપણે ઉમેદવારના મુદ્દા પર આવે. હું તમારા વિસ્તારની જ વાત કરું છું કે વોર્ડ નંબર 1માં એવો વિરોધ છે કે બંને ઉમેદવાર, એક ઉમેદવાર છે તે આયાતી ઉમેદવાર છે અને બીજા ઉમેદવાર છે તે બીજા પક્ષમાંથી આવેલા છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સામે પણ તેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે ભૂતકાળમાં. ને એ મુદ્દા પર આપના વિસ્તારમાં વોર્ડ નંબર 1માં વિરોધ વંટોળ પણ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી ઉમેદવારની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે એટલે હવે વાદ વિવાદમાં પડવું ના જોઈએ. આયાતી ઉમેદવાર એ લોકલ ત્યાં એ વિસ્તારમાં જ રહેતા હતા. સમય સંજોગોના કારણે એ લોકોએ બધા ચર્ચા કરીને એમને આયાતી ઉમેદવાર મૂક્યો છે. અમારે પાર્ટી તરફથી ને તેના લોકોએ સ્વીકારેલો છે. જ્યાં સુધી બીજી પાર્ટીનું કામ કરેલું હોય, રાજકારણમાં કોંગ્રેસ ભાજપ કોંગ્રેસમાં લોકો આવે જાય છે, પણ જ્યારે એક માણસ સતત 2-3 વર્ષથી સાથે કામ કરતા હોય, કોંગ્રેસની સાથે રહેલા છે, સંગઠન સાથે રહેલા છે ને એ લોકો હવે પોતે માર્કેટમાં રોડ પર ફરીને લોકો પાસે વોટ માંગી રહેલા છે. અને અત્યાર સુધી મારી પાસે એમની વિરોધનું કોઈ પણ કારણ મારા સુધી આવેલું છે ને જ્યાં સુધી 1 નંબર વોર્ડની વાત છે મને વિશ્વાસ છે 1 નંબરમાં કંઈ પણ પ્રશ્ન ઊભો નહીં થાય. કેમ કે 1 નંબર વોર્ડમાં મેં પોતે 20 વર્ષ સુધી કામ કરેલું છે ને જરૂર પડે હું પણ એમની સાથે કેમ્પેનિંગમાં જોડાવાનો છું ને આજે પણ એમની સાથે સતત કોન્ટેક્ટમાં છું. એટલે 1 નંબરમાં નાની મોટો વાદ વિવાદ હું હતો લાસ્ટ ટાઈમ તો એને બહુ વિવાદ હતો ટિકિટના બારામાં, પણ સમય આવે લોકો કોંગ્રેસ સાથે વળેલા છે, કોંગ્રેસની વિચાર સાથે વળેલા છે, અમારા જે કામની પદ્ધતિ છે એની સાથે વળેલા છે. એ લોકો મારી સાથે રહે છે એવો મને વિશ્વાસ છે. પબ્લિકની જ હું વાત કરું, પબ્લિકમાં જ એક સૂર એવો છે કે શું 1 નંબર વોર્ડમાં કોઈ ઉમેદવાર કોંગ્રેસ પાસે નથી તો બહારથી કોઈ ઉમેદવારને ચૂંટણી લડાવે છે. પબ્લિકમાં તમારા સુધી આવ્યો હોય તો ઘણી હજુ લગી મારી સુધી એટલી બહુ મોટા લેવલ પર ફરિયાદ આવી નથી. 1-2 ફરિયાદોથી મેં એમને કન્વિન્સ કરેલા છે અને એ લોકો પણ હવે પબ્લિકમાં જાય છે, રૂબરૂમાં મળે છે, એ લોકો કન્વિન્સ કરશે અને થઈ જશે. બિલકુલ. તો હવે આપણે મેન્ડેટની વાત કરીએ. છેલ્લા અઠવાડિયામાં જે મેન્ડેટનો આખો વિરોધ વંટોળ ઊભો થયો, શમશાદ અલી સૈયદ જે આપના સાથી સભ્ય છે, કોંગ્રેસના વિપક્ષના નેતા રહી ચૂક્યા છે, તેમણે કહ્યું છે કે આ તમામ મૂંઝવણ માટે, કન્ફ્યુઝન માટે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી જવાબદાર છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રશ્નો શહેરમાં બને તો શહેર પ્રમુખની જવાબદારી ફિટ થાય છે, પણ સારા કામ માટે કેમ શહેર પ્રમુખને કોઈ શાબાશી નથી આપતું? ત્યારે પણ એક વસ્તુ યાદ રાખજો, કોઈની ભાણે એક આંખની ચીંધે છે તો 4 આંગળી આપણી તરફ થાય છે. શમશાદભાઈને અમે જે પ્રશ્નો હતો તેમને આપેલો હતો, એમને સમાધાનની ફોર્મ્યુલા આપેલી હતી, પણ એમને પોતાને એવું હતું કે હું ઉપરથી ટિકિટ લઈ આવીશ, એ લઈ આવેલા છે. એમની ટિકિટનો વિરોધ જ ના હતો. આયાતી ઉમેદવારની જે તમે વાત કરો છો તે આયાતી ઉમેદવાર લઈને આવતા હતા એમની સાથે, એમની ખોટી જીદ હતી. કેમ કે ત્યાં લોકલ આદિવાસી ઉમેદવાર હતો, એમની આદિવાસી ઉમેદવારની સાથે બીજા 4 આદિવાસી ઉમેદવાર અમારા બીજા વોર્ડમાં 10 નંબર, 9 નંબર, 5 નંબર, 11 નંબરમાં લડતા હતા. એ બધા પ્રશ્નો ઊભા થતા હતા. આ તમામ પ્રશ્નો પ્રદેશ લેવલે, શહેર લેવલે અને સામાજિક આગેવાન લેવલે કરવામાં કહેલા બતાવેલા હતા અને એમને ખબર હતી ને શમશાદભાઈનો વિરોધ જ નહોતો. શમશાદભાઈની સામેનો જે મજબૂત ઉમેદવાર કરણભાઈ હતા એને હું મારી સેફ સીટ પર, બાયપાસની સીટ પર મેં લડવાની ઓફર આપેલી જ હતી. જો કદાચ એ ઓફર એમને સ્વીકારી લીધી હોત ને શમશાદભાઈએ પોતાની જે જીદ ના છોડી દીધી હોત આયાતી ઉમેદવાર લાવવાની, તો આ પ્રશ્ન ઊભો થવાનો જ ના હતો. આંગળી ચીંધવાની કે વિરોધ કરવાનો કે કોઈનું નામ લેવાનું બહુ જ આસાન છે, પણ આટલા સંઘાનાત્મક કામ કરેલા માણસે જે રીતે આ જે પ્રક્રિયા કરી છે એ કોંગ્રેસ માટે નુકસાનકારક છે ને માઇનોરિટી માટે નુકસાનકારક છે. પણ મને એ વિશ્વાસ છે આવનાર સમયમાં ધીરું ધીરું બધું શાંત પડી જશે. શહેર પ્રમુખ તરીકે તમે તમારો પાવરનો ઉપયોગ કરી શક્યા નહીં. તમે જે મેન્ડેટ આપ્યું તે પાર્ટીએ પણ ન સ્વીકાર્યું અને તે મેન્ડેટ રદ થયું. તો એમાં તમારે તમારી નૈતિક જવાબદારી સ્વીકારો છો? આમાં નૈતિક જવાબદારીનો પ્રશ્ન જ નથી. મારી પાસે જે મને સત્તા આપેલી, મારા પ્રમુખોએ મને કહ્યું એમાં મેં મારી સત્તાનો ઉપયોગ જ નથી કર્યો. મારી પાસે 35 પ્રમુખોનું લખાણ છે ને એમને કહ્યું કે આ વિવાદ નથી થતો, સમાધાન નથી થતું, તો આપણે આ ફોર્મ્યુલા કરો. ઠીક છે, અમે જે મેન્ડેટ આપ્યો તે મેન્ડેટને પીસીસીએ ના સ્વીકાર્યો અને પીસીસી ઉપરથી પોતાનો ઉમેદવાર ઠોકી બેસાયેલો છે. એ પીસીસીની જવાબદારી છે. પીસીસી એ બાબતે એમની રીતે જવાબ દેશે, પણ એનાથી અમને દુઃખ છે એ વાત તો આજે શક્ય ચોક્કસ છે. પણ જે પ્રકરણ બન્યું છે એનાથી પાર્ટીને નુકસાન થયું છે, લોકોના માનસ પર
ખરાબ છાપ પડી છે ને એ લોકો માટે કોંગ્રેસ પ્રત્યેની જે છાપ ખરાબ પડી છે તે કરતાં અમને એવું લાગે છે કે અમને ઘણા દિવસો નીકળી જશે, પણ મને વિશ્વાસ છે આવનારા સમયમાં એ તમામ મુદ્દાઓને અમે પહોંચી વળીને ફરીથી કોંગ્રેસની જબરજસ્ત પેનલો દરેક વોર્ડમાં નીકળે એવી અમારી કોશિશ રહેશે. લોકોમાં જે આ છાપ ઊભી થઈ છે એના માટે તમે કોને જવાબદાર ગણો છો? જે રીતે પ્રપોઝલ અમે આપેલો, આગેવાનોએ પ્રપોઝલ આપેલો, એમને સમજાવવાની કોશિશ કરેલી, એ પોતે નથી કરી શકે એટલે એમને પોતાની જ જવાબદારી છે. એમને એ વસ્તુ સ્વીકારવાની હતી. તો બહુ સિમ્પલ વસ્તુ હતી, સામાન્ય વસ્તુ હતી, સામાન્ય માણસને સમજે એવી વાત છે કે ભાઈ ખોટી જીત રાજકારણમાં ચાલતી નથી. ઉપરથી લાવીને ઠોકી બેસાડવાની જે પદ્ધતિ છે તે પણ નથી ચાલતી, અને આયાતી ઉમેદવાર લાવવાની જે એમની પદ્ધતિ છે એનાથી આજે પણ એ વિસ્તારના લોકો નારાજ છે. આદિવાસી વિસ્તારના લોકો પણ આજે પણ નારાજ છે. એ વિસ્તારના લોકો આજે તમે એમને ઇન્ટરવ્યૂ લઈને પૂછો, 2 દિવસ પછી મને મળેલો એ મહેશભાઈ, એ બિચારો રડે છે કે 25 વર્ષ પછી મને જ્યારે ચાન્સ મળવાનો હતો એને એવું કહીને એક શબ્દ એવો છે કે મારા મોંમાં આવેલો કોળિયો લઈ લીધો. એ વાત આપણે એમને પૂછવી જોઈએ. હું બોલવું મારા માટે બહુ આસાન છે, બીજા કોઈ ઇન્ટરવ્યૂ આપવું બહુ આસાન છે, પણ જેના પગ નીચે જમીન જાય છે, જેને આટલા વર્ષો પછી રાહ જોઈ કોંગ્રેસમાં આવીને લડવાની, જીતવાની, જે એની જે પરિસ્થિતિ છે તેને આપણે વિચારવું જોઈએ. તો આના માટે જે આદિવાસી સમાજમાં આજે છાપ ઊભી થઈ, તો પરિણામ પર વોર્ડ નંબર 2ના પરિણામ પર કોઈ અસર પડશે? આદિવાસી સમાજમાં ત્યાં નિર્ણાયક વોટ નથી કે બિચારા એમાં નિર્ણાયક વોટ નથી કે આપી શકે, પણ જરૂર પડશે તો એ લોકોમાં કોંગ્રેસ સાથે રહેવાના છે. અમે એમને સમજાવી રહેલા છે, એવું થવાનું નથી. પણ જે એમના દિલ પર ઘા પડેલો છે એ ઘા રૂઝાતો બહુ સમય લાગશે. આ પાર્ટીના વલણના કારણે કોંગ્રેસના એક સારા કાર્યકર કરણભાઈ ટેલર એમને સાથ પકડી લીધો છે, શું કહેશો એ બાબતે? જે નિર્ણય કરણભાઈનો છે બહુ દુઃખદ છે. કરણભાઈ છેલ્લા 3 ટર્મથી પાર્ટીની ટિકિટ માટે ઝઝૂમતા હતા. આ વખતે જે બનાવ બન્યો છે એનાથી નારાજ થઈને ગયેલા છે. એ બાબતે અમે પણ નારાજ છે કે આ રીતે એમને જે કરેલું છે ખોટું છે. હજુ પણ અમારે એમને સમજાવવાની બુજાવવાની કોશિશ કરેલા છે. આવનાર સમયમાં એને સમજાવી ને કોંગ્રેસ સાથે લઈ લઈશું એવી અમારી કોશિશ રહેશે. મારો છેલ્લો પ્રશ્ન છે, પરિણામ કેવું આવશે? કોંગ્રેસ શું કાઠું કાઢશે? લાસ્ટ જે સીટો હતી તેના કરતાં અમારી સીટો વધવાની છે, વાત ચોક્કસ છે. પણ જે રીતે લોકોનું માનસ બને, અમે પબ્લિકમાં જઈશું ને સારું એવું અમે રિઝલ્ટ મેળવી શકીશું, આનાથી વધારે પણ સારું રિઝલ્ટ મેળવી શકીશું એવો અમને વિશ્વાસ છે. કેમ કે જો 10 દિવસનું કેમ્પેનિંગનો સમય છે, કેમ્પેનિંગ જો આજથી કે કાલથી સ્ટાર્ટ થશે ને અમે કેવી રીતે મોટો બનાવી શકીએ તે મને વિશ્વાસ છે કે સીટો તો વધવાની છે ચોક્કસ. કે અન્ય વોર્ડોમાં પણ અમે સારા એવા મજબૂત ઉમેદવારો મૂકેલા છે. 7 કે 8 ઉમેદવારો આ લોકો ફોર્મ પાછું ખેંચવાના હતા, એટલે એ લોકો ડરી ગયેલા છે. ને એને તમે કાલનું જે પિક્ચર જોયું છે કલેક્ટર ઓફિસર, તમે સમજી શકો. એટલા માટે તમે આજે 7 ઉમેદવારોનું સન્માન કર્યું કે જે ઉમેદવારોને અમે બચાવી શક્યા. એટલે એમનું મોરલ પણ વધે, અમે એમની સાથે પણ છે, સાથે રહેવાના છે. અને આવનાર દિવસમાં મજબૂતીથી ભાજપનો વિરોધ કરીશું અને કોંગ્રેસને મજબૂત થાય, કોંગ્રેસની સીટો વધે એવી અમારી તનતોડ મહેનત રહેશે. હજુ એક સવાલ પૂછવો છે. મુમતાઝબેન પટેલે આજે એક પોસ્ટ કરી છે કે કોંગ્રેસ અંદરની લડાઈ જો ખતમ કરે તો પ્રચારનો એનો અર્થ રહેશે. તમે કઈ રીતે જુઓ છો? મુમતાઝબેન સાથે ઇલેક્શન પહેલાં પ્રચારની મારે વાત થઈ હતી, એ પ્રચારમાં આવવાના હતા. જે રીતે સોશિયલ મીડિયા પર, પ્રિન્ટ મીડિયા પર મેસેજ આવેલો છે, મારે મુમતાઝબેન સાથે હજુ વાત થઈ નથી. પણ મુમતાઝબેનને ખબર છે કે એમના પપ્પા ઇલેક્શન સ્ટેબલ થયા પછી આવા સંજોગો હતા, દરેક વખતે આવા સંજોગો બનેલા છે. આજે કોઈ નવા આવા સંજોગો બન્યા નથી. દરેક જિલ્લામાં, શહેરમાં, દરેક જિલ્લામાં, દરેક શહેરમાં આવો બને છે. મુમતાઝબેનની ફરજ છે કે એમના પાપા જે કામ કરતા હતા તે આવીને કરશે, ને આ બાબતે અમે મુમતાઝબેન સાથે વાત કરીને એમને કેમ્પેનિંગમાં જોડવાની કોશિશ કરીશું. તો આ હતા સલીમભાઈ અમદાવાદી, શહેર પ્રમુખ કોંગ્રેસના, અને તેમને આશા છે કે ગઈ ટર્મ કરતાં આ વખતે કોંગ્રેસના સભ્યો વધશે અને ભ્રષ્ટાચાર, વિકાસના મુદ્દા પર તેઓ પબ્લિકને કન્વિન્સ કરીને કોંગ્રેસ તરફી મતદાન કરાવશે અને પરિણામમાં કંઈક સકારાત્મક પરિણામ લાવશે. આભાર.